જ્યારથી કોકણગઢમાં મેં જન્મ ધારણ કર્યો છે, જ્યારથી આ ધરતી ઉપર સૌ ચાલી ગઈ, ખોટું નહીં થવા દો દરજી. આવો દરજીનો દીકરો થઈ મને આવા કાપડ ચોરો છો, શા માટે આવી ચોરીઓ કરો છો દરજી? મારા ઘરમાં ખાવાવાળા બાપા અમે 12 જણા સુધી રડવા વાળું હું છે. 12 જણા બાપા મારે પૂરું કેમ કરવું એટલા માટે ચોરી કરી. તારા ઘરમાં ખરેખર 12 જણા ખાવા વાળા. હા બાપા. રડવા વાળો તું એક. હા બાપા. મારે જણા મને આયા વિગતવાર ગણી બતા. હા બાપા. કોઈ વખતે મારે સોય લાવવી પડે, ટેબલ ભાંગે તો મારે ટેબલ લાવવું પડે બાપા, ખુરશી ભાંગે તો મારે ખુરશી લાવવી પડે. આ બધી ખર્ચા વાળી વસ્તુ કે આવી રીતના અમે 12 જણા. હા દરજી, તારી વાત બહુ સત્ય દરજી. જે મારી માટે ઘોડો બનાવ્યો હતો, ઘોડો મને અથી ને અથી પ્રિય છે દરજી. જ્યાં પીરાય વાળા સાધુ હોય છે, જ્યાં મારી ધર્મની જગ્યા છે, જ્યાં મારો લીલો નેદો ફરકતો હોય, ત્યાં મારા ઘોડાનો વાસ છે દરજી. ઘીની જોત દુબળનો ધૂપ જ્યાં હશે ત્યાં મારો હંમેશા માટે વાસ છે. જ્યાં મારા ભક્તો સમરતા હશે સદાય માટું હાજર છે દરજી. આ પછી કોઈ દી લીલું લાલ કાપડ છોડતો નહીં. જે લીલું લાલ કાપડ છે, ધજાની કિરાય